વાત હશે જ ને શ્રદ્ધા અને પ્રેમ ભક્તિમાં, કંઈક તો વાત હશે જ શ્રદ્ધા અને પ્રેમ ભક્તિમાં. નહીતર સુદામાની ત્રેવડ નહોતી કે કૃષ્ણથી એના પગ ધોવડાવે. અખિલ બ્રહ્માંડનો એ અધિપતિ, એ લક્ષ્મીપતિ રોઈ રોઈને સ્વાગત કરતો હતો. મારો સુદામો આવ્યો છે, મારો સુદામો આવ્યો છે, મારો સુદામો આવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અંકિતા સોનેજી અને આપ સૌ નિહાળો છો જીટીપીએલ ભક્તિ ઉપર દિવ્ય હિંડોળા દર્શન. આપ સૌ આવી જ રીતના દર્શન કરતા રહેજો અને જીટીપીએલ ભક્તિની ટીમ અવિરત આપ સૌને દર્શન કરાવતી રહેશે.
શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. આજે શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી વિઠ્ઠલ પ્રભુ નવરંગી ઘટામાં બિરાજમાન થઈ અને સૌ વૈષ્ણવોને સુખદ દર્શન આપી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી બેઠક નરોડા આ 69 નંબરની બેઠક છે અને ગોપાલદાસ ક્ષત્રિયને શરણે લેવા માટે થઈ અને શ્રી વલ્લભ અહીંયા પધાર્યા હતા અને એમને બ્રહ્મસંબંધ મંત્ર દીક્ષિત કરી અને ભાગવત પારાયણ કર્યું હતું. આ બેઠકજી ષષ્ઠ પીઠાધીશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના માથે બિરાજમાન છે. એમના આશીર્વાદ અને આજ્ઞા અનુસાર સેવાનો ક્રમ ચાલે છે. જેમ અધિક માસમાં ષષ્ઠ ઋતુનો મનોરથ થાય, અલગ અલગ ઋતુ એટલે વર્ષા ઋતુ, હેમંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ, એવી રીતના 6 ઋતુનો એક સાથે મનોરથ થાય. એવી રીતના આજે શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી વિઠ્ઠલ પ્રભુ નવરંગી ઘટામાં બિરાજમાન થઈ અને સૌ વૈષ્ણવને દર્શન આપી રહ્યા છે. આ બેઠકજીમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ દર્શનાર્થે આવે છે. આવતીકાલે અમાસ છે, અમાસના પણ બહુ મોટી સંખ્યામાં વૈષ્ણવ દર્શનાર્થે આવે છે અને ખૂબ દર્શનનો લાભ લે છે. અત્રે ગિરાજી પણ બિરાજમાન છે, તેનું પૂજન અર્ચન પણ ખૂબ સુંદર રીતે થાય છે અને સૌ વૈષ્ણવો તેનો લાભ લે છે. જય વાસ્તુ. અમે વર્ષોથી અહીંયા દર્શને આવીએ છીએ અને દરેક મનોરથ હોય, ઉત્સવ હોય, ઋતુ પ્રમાણે એ પ્રમાણે દર્શનનો લાભ અચૂક લઈએ અને ભાવ વિભોર તો એટલા બધા થઈ જાય કે ઘરે જઈએ તો ગમતું નથી, ઘેર જવું ગમતું નથી, એટલો બધો લાભ અહીંયા મળે છે. અને બધા વૈષ્ણવો પણ એટલા આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. અને આ હિંડોળાનો ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે પણ જારી ચરણ સ્પર્શ અને હિંડોળા ઝુલાવવાનો અનોખો આનંદ વૈષ્ણવના હૈયામાં એટલો બધો ઉન્માદ અત્યારે થઈ રહ્યો છે કે પ્રભુને ઝુલાવતા ઝુલાવતા પોતે જ એમાં ખોવાઈ જાય છે કે અત્યારે સાક્ષાત પ્રભુ ઝૂલી રહ્યા છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે અને પ્રભુ આવા અનેક ભક્તોને પણ દર્શનનો લાહો આપી રહ્યા છે. નરોડા બેઠકજીમાં તો ખાસ કરીને એટલો આનંદ આવે છે ને કે દૂર દૂરથી વૈષ્ણવો એનો લાભ લેવા એટલા બધા આનંદિત થઈને આવે છે. અને અહીંયા મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બિરાજે છે અને સાથે સ્વરૂપો પણ બિરાજે છે. એનો અલભ્ય લાભ પણ લઈ રહે છે. શ્રી વલ્લભ અને વિઠ્ઠલને દર્શન કરતાં જ અમને એટલો બધો આનંદ થાય છે કે પ્રભુ આવો રોજ નિત્ય અમને દર્શન આપતા રહેજો, એટલી જ અમારી વિનંતી છે પ્રભુને. બોલો વલ્લભાધીશ કી. मैत्री की राह दिखाने को, मैत्री की राह दिखाने को और सबको सुख मार्ग पर लाने को भगवान श्री कृष्ण ने भगवत गीता का ज्ञान दिया है, दुख को सुख में बदलने को। कर भरोसा तू उस पवित्र ज्ञान का, कर ले भरोसा तू उस पवित्र ज्ञान का और बस हो जा तू द्वारिकाधीश की शरण को, बस तू हो जा द्वारिकाधीश की शरण को. બંધુઓ, આજના આ ખાસ દિવસે આપ સૌએ દિવ્ય હિંડોળા દર્શન નિહાળ્યા છે જીટીપીએલ ભક્તિ ઉપર. આપ સૌ આવી જ રીતના જીટીપીએલ ભક્તિ ઉપર આપના વહાલા ઠાકરને નિહાળતા રહેજો અને
જીટીપીએલ ભક્તિની ટીમ અવિરત આપ સૌને આપના વહાલા ઠાકરને મળાવતી રહેશે. હાલ રજા આપશો. જય શ્રી કૃષ્ણ.